નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભરૂચ જિલ્લાના જંબુસરમાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ ભારતીય જનતા પાર્ટીને રામ રામ કહીને ફરી એકવાર કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. જંબુસરના રાજકારણમાં આજે એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ ભાજપ સાથેનો છેડો ફાડીને ફરી કોંગ્રેસનું દામન પકડ્યું છે. કિરણસિંહ વર્ષ 2007માં કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને વિસ્તારમાં મજબૂત પકડ પણ ધરાવે છે. વર્ષ 2017માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા, પરંતુ 7 વર્ષના વનવાસ બાદ હવે તેઓ ફરી પોતાની જૂની પાર્ટીમાં પરત ફર્યા છે. કિરણસિંહ મકવાણાએ પક્ષ પલટા અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે ભાજપમાં પાયાના કાર્યકરો અને જૂના નેતાઓને જે માન સન્માન મળવું જોઈએ તે મળી રહ્યું નથી. આજરોજ ભારતીય જનતા પાર્ટીનો છેડો પાડી આજે હું કોંગ્રેસની અંદર જોઈન્ટિંગ થયો છું. આવનારા દિવસોમાં જંબુસરમાં મોટો એક ફંક્શન રાખે છે. એમાં અસંખ્ય કાર્યકરો સાથે કોંગ્રેસની અંદર પ્રવેશ બધાને કરાવવાનો છે, જેથી કરીને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એનું પરિણામ 28મી તારીખે આપણને ખબર પડે. તમે ભાજપનો છેડો છોડીને કોંગ્રેસમાં વાપસી? એની અંદર એવું જ હતું કે જેટલા બી લોકો ભારતીય જનતા પાર્ટી જેને જોઈન કરી છે, ત્યાં બધા લોકો ખરેખર તો અપમાન જ કહેવાય. આપણને કોઈ જાતનું આપણને એ નથી રાખતા, કોઈ ફોન નહીં, કશું નહીં, કોઈ મિટિંગ નહીં, અને સતત અવગણના થતી હોય. તો આજે ભારતીય જનતા પાર્ટીનો છેડો મેં પાડ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે માથા પર છે ત્યારે જ કિરણસિંહનો આ નિર્ણય કોંગ્રેસ માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે. કિરણસિંહની આગેવાનીમાં આગામી અઠવાડિયામાં ભાજપના અનેક સક્રિય કાર્યકરો અને આગેવાનો સામૂહિક રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરશે એવા પણ એંધાણ જોવા મળી રહ્યા છે, જેને લઈને જંબુસર ભાજપમાં આંતરિક ખેંચતાણ વધવાની શક્યતા છે, જ્યારે કોંગ્રેસ હવે વધુ આક્રમક રીતે ચૂંટણી મેદાનમાં ઉતરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.